હેલો ગુડ મોર્નિંગ મિત્રો, જય રામાપીર। આજ તો જવાનું છે આપણે ભાઈબંધની દુકાને તાંદલપુર। તો આપણે નહીં ધોને તૈયાર થઈ જાય અને કાળા ઘોડાને સેલ મારીને આપણે રસ્તામાં લઈ જવાના છે મેહુલભાઈને હારે। તો આપણે પહોંચી જાય મેહુલભાઈના ઘરે। મેહુલભાઈને આકલું પડે ને મેહુલભાઈને બોલાવી નીકળી ગયા બે અમે તાંદલપુર બાજુ। રસ્તામાં તો પછી મેહુલભાઈ કે જવા દો, હાલો ગાય ગા કે પહોંચી જાય, મોડું થઈ ગયું છે। ત્યાં તો સળિયાળીમાં મેહુલભાઈ કે થોડુંક કામ છે, વળી પાસે સળિયાળી આવી જાય। સળિયાળીમાં આપણે જવાનું છે ભાણુભાઈ એમના ઘરે, થોડુંક કામ છે, પછી પતાવીને નીકળી જઈશું। ફાઇનલી ભાણુભાનું ઘર આવી ગયું અને ઘરે આવીને જોયું ત્યાં તો ભત્રીજો તો ઘોડિયામાં અહીંયાથી ભાણુભાનું ઘરેથી નીકળી ગયા ને આવી ગયા રસ્તા ઉપર આવીને જોયું તો બહુ પવન આવે છે। મેહુલભાઈ કે આ તો પંખાવડો મોટો ચાલુ છે કે તો પવન તો આવે જ છે ને। ફાઇનલી ધાંધલપુર પહોંચી ગયા, ધાંધલપુરમાં આવી ગયા। ધાંધલપુરમાં મિત્રોની દુકાને જવાનું છે અલંગ હાઉસમાં। પછી તો અલંગ હાઉસે પહોંચી ગયા અને મિત્ર હતા ભાઈ આપણા કમસીભાઈ અને એમને હેરા કરી નાખ્યા રામ રામ, કારણ કે દુકાન જ કમસીભાઈની છે। પછી તો એમ જોયું તો લોકો કંતાન જ પાથરે અને કીધી નાખ્યું દુકાનમાં આપણે તો આપણે કહી દીધું અલંગ હાઉસમાં આટો મારવાનું ચાલુ। કમસીભાઈ કેવો માલ પી લાયા। પછી તો આમાં દુકાનમાં તો માલ તો બધા સારો છે, મસ્ત માલ જો લેવો હોય તો અલંગ હાઉસમાં આવવાનું તાંદલપુર। પછી તો બધું જોઈ લીધું। મેહુલભાઈને કહી દીધું કે આપણા લાયક તો અમુક કંઈ લાગતું નથી ને જોઈ લીધા ત્યાં તો દવાના ડબલા દેખાણા। મેહુલભાઈને કહી દીધું આપણા લાયક તો દવાના ડબલા જ છે, એક મોનોકોટો લઈ જઈએ। પછી તો બધું રવિભાઈ વિચારે કે ક્યારે પેંડા આવે ને ક્યારથી વાર છે કે ભૂખ લાગી છે। અહીંયા તો ઉદઘાટનની બધા રાત જોવે છે, હમણાં પેંડા આવે। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। વિયા જેવી પછી તો કાંઠા બેઠા કંટાળી ગયા। ફાઇનલ આવી ગયા પેંડા, બે ત્રણ પેંડા ઉલાળ નાખ્યા ને આપણે પછી તો થઈ ગયા રેડી, નીકળી ગયા સતરંગ બાજુ, કારણ કે આ તો બીજે છે ને આપણે જવાનું સતરંગ। મેહુલભાઈ બેન નીકળી ગયા સતરંગ બાજુ। વળ્યા પાછું આગળ ગયો, રસ્તામાં તો વરસાદ આવી ગયો તો ને બૂટ ચડાવી દીધા અધર, કારણ કે ના તો બૂટ બગડી જાય એવું હતું। આ બાજુ તો મારા મેહુલભાઈ પાસે કે મારે એક વળીને બેવું પડશે, નગર કે મારે બૂટ બગડી જશે। એક વળા બે ગયા ને એક પગ આંટે સડીને બે ગયા ને કે જવા દો ને 80 વળી પાછા આપણે ઠેઠ પહોંચી જઈશું વિષયમાં એન્ટર થઈ જાય। વિષયમાં તો ઘણું ટ્રાફિક હતું, ટ્રાફિક તો હોય હતું ને, કારણ કે અષાઢી બીજ છે, જવાવાળા હોય સતરંગ બાજુ। તમારા દલ્લાભાઈને ભેગા આ તો આગળ આવી ગયો ને, આગળ તો આમ તો ટ્રાફિક જ એવડું હતું કે હોન્ડા લઈને જાવ તો વિચાર કરવો પડે એવો હતો। પછી તો અમારું હોન્ડા ફાઇનલી અડધે કંઈક મૂકી દેવું પડ્યું। એમાં અમારા દાદાભાઈ કે બાઈબેલો ડોડો ખાવો હશે લે। ठीक है समझ गया। સીધો આપણે આગળ આવીએ ને, આગળ તો બધું તો બહુ ટ્રાફિક હતું। अच्छा हमको सिखा रिया है। હાલવા કારણ કે ટ્રાફિક જ એવું હતું। પછી તો આપણે ફાઇનલી ગેટ પાસે પહોંચી જશે ને કરી નાખ્યું જય રામાપીર। તો જે કોઈ મિત્રો વિડીયો જોતા હોય તો રામાપીરને માનતા તો કોમેન્ટમાં લખી નાખજો જય રામાપીર, કારણ કે આપણે પહોંચ્યા સતરંગ આજે બીજ ભરવા, તો કોમેન્ટમાં લખી નાખજો જય રામાપીર। પછી તો ધાર ઉપર ચડી ગયા ને આપણે લઈ લીધો આખો મેળાનો સીન। અજયભાઈને ડોડો ખાતો, ડોડો લઈને ચડી ગયા ધાર ઉપર, બધા જો ડોડો ખાવામાં સોટ્યા છે લીંબુ ને મસાલો લઈને। પછી તો આપણે જુનાગઢની સીડી ઉતરવાનું કહી દીધું ચાલુ। જુનાગઢની સીડી ઉતરી જાય ને પાછા આવી ગયા આપણે ઘર તરફ, પાછા નીકળી ગયા ને પાસ તો એવી ટ્રાફિક એવી હતી કે વાલવાની જગ્યા નથી, કારણ કે બધી પબ્લિક જતું હતું ઘર બાજુ। પછી તો કે વિષયમાં આટો મારો તો છે ને, વિષયના બજારમાં આવી ગયો। બજારમાં તો એટલું પાણી હતું પગ દેવાય એવું નહોતું, કારણ કે બૂટ બગડી જાય એવા હતા। પછી તો બજારમાં આટો अच्छा हमको सिखा रिया है। ફાઇનલી પછી આપણે આવી ગયો બાલાજીમાં તો મસ્ત મજાની ચાય તો આપણે પી નાખી, મસ્ત મજાની કડકદાર ચાય। પછી તો વરસાદ આવી ગયો એટલે આપણે તો ઘડીક બેહવું પડ્યું, કારણ કે વરસાદ જ એવો આવતો નકર પલળી જાય। પછી તો હું પાછા બે નીકળી ગયા ઘર તરફ, કારણ કે હવે વરસાદ રહી ગયો છે। જેને વિડીયો જોયો હોય કોમેન્ટ કરજો, કોમેન્ટમાં લખજો જય રામાપીર।